નમસ્કાર. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના આજના આપણા ડિજિટલ માધ્યમ દ્વારા રજૂઆત કરનાર શૈક્ષણિક કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. શિક્ષણ શબ્દ એ ખૂબ જ વ્યાપક છે. ઘરથી શાળા, શાળાથી કોલેજ અને સમાજ સુધી શિક્ષણ શબ્દ એવો છે કે જે આપણને જાગૃત રાખે છે અને સમૃદ્ધ પણ કરે છે. અને આની સાથે સાથે જ સલામતી શબ્દ છે. જો આપણે સલામત છીએ તો આપણે આવતીકાલ જોઈશું. સલામતી માટે શું કરવું જોઈએ અને સલામતી શું હોઈ શકે? સલામતી શું ફક્ત આપણે સાચવીને ચાલવું એ છે કે આપણે સાચવીને વાહન ચલાવવું એ છે? ના, સલામતી એ બહુ જ વ્યાપક શબ્દ છે. પગલે ને પગલે આપણા સરકાર દ્વારા, સમાજ દ્વારા, વડીલો દ્વારા, મા બાપ દ્વારા આપણને સલામતીના બોધપાઠ આપવામાં આવે છે. પણ ક્યાંક તમે પણ મારી વાત સાથે અગ્રી કરશો કે આપણે સલામતીને એટલું બધું ધ્યાન નથી આપી શકતા. ક્યાંક આપણે આત્મવિશ્વાસમાં વધારે જીવીએ છીએ કે મને કશું નહીં થાય. પણ શું આપણી પાસે એવો ભગવાનનો લેખ છે કે તને કશું નહીં થાય બેટા? આવો, આજે આપણી સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સ્ટુડિયોમાં અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી ચૌધરી સાહેબ અને અમદાવાદના આપણા ફાયર ડિપાર્ટમેન્ટના હેડ જાડેજા સાહેબ છે. એ લોકો બંને જણાએ એક બીડું ઝડપ્યું છે અમદાવાદના બાળકોને, શાળાના બાળકોને અને દરેક વિદ્યાર્થીઓને સલામત, સુરક્ષિત અને શિક્ષણ આપવું કે પોતાનું જીવન કેવી રીતના આગળ વધારવું. જો એ સલામત હશે તો આવનારી પેઢી પણ સલામત હશે. તો આપણે બંનેનું સ્વાગત કરીએ. ચૌધરી સાહેબ, તમારું સ્વાગત છે. જાડેજા સાહેબ, તમારું સ્વાગત છે. ચૌધરી સાહેબ, આપે હમણાં જે એક બીડું ઝડપ્યું છે કે દરેક શાળાને મારે સલામત બનાવવી છે, તો શાળાને સલામત કેવી રીતે બનાવી શકાય? વિદ્યાર્થીને કેવી રીતના સલામત બનાવી શકાય? અમારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સતત શાળાઓ સલામત રહે, વિદ્યાર્થી સલામત રહે અને સલામતી સાથે એટલે ફાયર સેફ્ટી અને સ્કૂલ સેફ્ટી બાબતે ખૂબ તકેદારી રાખી અને શાળા કક્ષાએ જે કંઈ પ્રાવિધાન કરવાના હોય તે બાબતે ઘણી બધી સૂચનાઓ પરિપત્ર સ્વરૂપે અને માર્ગદર્શિકાઓ સ્વરૂપે આપેલી છે. અમે અમદાવાદ શહેરની અંદર ફાયર વિભાગ સાથે રહીને શાળા સલામત, વિદ્યાર્થી સલામત, શાળા સલામત એક અભિયાન શરૂ કર્યું છે. અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે કેળવણી ખૂબ જરૂરી હોય છે. શાળા કક્ષાએ શિક્ષણ મેળવવા માટે તો એ જાય છે, પરંતુ આ વાલ સોયાને સલામત રીતે એ વાપસ આવે અને સલામત રીતે શિક્ષણ મેળવે તે માટે એને સેફ્ટી રિલેટેડ ખાસ કરીને જે પ્રિકોશન્સ છે, પ્રિવેન્શન છે, એમાં ફાયર પ્રિવેન્શન મેનેજમેન્ટ પ્લાન દરેક શાળામાં હોય. સાથે સાથે જે ઇક્વિપમેન્ટ છે, જેમ કે ફાયરની વાત કરીએ તો ફાયરના જે ઇક્વિપમેન્ટ છે શાળા કક્ષાએ પર્યાપ્ત છે કે કેમ? ધારો કે કોમ્પ્યુટર લેબ હોય છે, ઘણી વખતે એસી ક્લાસરૂમ હોય છે, તો ત્યાં ઇક્વિપમેન્ટ્સ છે, પર્યાપ્ત છે? ઓડિટ થાય છે એનું? ફાયર એક્સટિંગ્વિશર હોય તો ઇક્વિપમેન્ટની કોઈ જે વેલિડિટી હોય છે એ પૂરી તો નથી થઈ? અને તમામ જે ટીચર્સ છે, સ્ટાફ છે, એ ટ્રેન છે? એને તબક્કાવાર ટ્રેનિંગ આપવામાં આવેલી છે કેમ? હું તો એટલા સુધી કહીશ કે વિદ્યાર્થી જે છે એમને પણ તબક્કાવાર તાલીમ આપવાની હોય. તો જેથી કરીને આપણે એક ફાયર રિલેટેડ જે કહેવાય કે પ્રિવેન્શન મેનેજમેન્ટ પ્લાન સાથે અને ઇવેક્યુએશન મેનેજમેન્ટ પ્લાન, ક્યારે આગ લાગે તે પહેલાં શું કરવાનું છે તે પ્રકારની તકેદારી વિદ્યાર્થીઓને ખાસ કરીને રાખવા માટે એક બાબતે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બીજું છે રોડ સેફ્ટી, આની સાથે જ હોય છે, જેની અંદર અમે ખાસ કરીને બાળકોને રોડ સેફ્ટીમાં એમના જે ટ્રાફિકના જે નિયમો છે એ પ્રમાણે વાહનમાં જ્યારે આવતું હોય છે, જતું હોય છે, ઘરેથી આવે છે ને જાય છે, તો તે પ્રકારે એમાં પણ જે સલામતી રાખવાની હોય છે તે બાબતે પણ અમે અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ. આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા અમે એક સુંદર કાર્યક્રમ અમદાવાદ શહેરની તમામ શાળાઓ, 2000 જેટલી શાળાઓના સંચાલક, આચાર્ય, સ્કૂલ બસ ડ્રાઈવર્સ, કંડક્ટર્સ, ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલ તમામ અને ટીચર્સને પણ તબક્કાવાર તાલીમ આપવાની શરૂઆત કરી છે. આ તમામ વ્યક્તિઓ જો ટ્રેન હશે, વિદ્યાર્થી ટ્રેન હશે, તો આપણે ચોક્કસ સલામત વિદ્યાર્થી અને સલામત શાળા એ અભિયાનને સક્સેસ બનાવી શકીશું. જાડેજા સાહેબ, ફાયર ઓફિસર તરીકે તમારું શું મંતવ્ય છે? એક શાળાએ, સમાજે અને દરેક પરિવારે શું ધ્યાન રાખવું જોઈએ? એના પ્રાથમિક નિયમો શું હોઈ શકે જેથી કરીને દરેક જણ સલામત રહે? રાઈટ. તો ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર જે રોહિત ચૌધરી સાહેબે કીધું એ પ્રમાણે કે અમદાવાદ શહેરની જેટલી પણ સ્કૂલ્સ છે તેમના સ્ટાફને
તેમના પ્રિન્સિપલને તેમના સ્ટુડન્ટ્સને જો બેઝિક ફાયર સેફ્ટીનું નોલેજ હોય તો તે લોકો ખૂબ જ સારી રીતે સ્કૂલને ફાયર સેફ બનાવી શકે છે. ઇટ્સ કોલ્ડ મેકિંગ ફાયર સેફ સ્કૂલ બિલ્ડિંગ્સ બિફોર ફાયર. બિફોર ફાયર એટલે કે આગ લાગ્યા પહેલાં તેનું પ્રોપર પ્લાનિંગ જો કરવામાં આવે, ફાયર પ્રોટેક્શન મેનેજમેન્ટ, ફાયર પ્રિવેન્શન મેનેજમેન્ટનું જો સ્ટ્રોંગલી એનું ડેડિકેશન્સ નોલેજ હોય તો કોઈ પણ ફાયર એક્સ્ટિંગ્વિશરને ચલાવતા તેને આવડી શકે. સ્કૂલની જે પણ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ છે તેને ઓપરેટ કરતા તેને આવડે, તેનું મેન્ટેનન્સ પણ તેને આવડે. એનું બેઝિક નોલેજની આ એક ટ્રેનિંગ કોન્ફરન્સ આપણે આયોજન રાખેલું છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન્સ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, અમદાવાદ ફાયર બ્રિગેડ, આ ત્રણનું જોઈન્ટલી ઓર્ગેનાઇઝ કરેલું છે. આ કોઈપણ બિલ્ડિંગ્સમાં, સ્કૂલ બિલ્ડિંગ્સમાં ખાસ કરીને લેબોરેટરી છે, ઇલેક્ટ્રિકલ છે, ફર્નિચર છે, તેમાં આગ ના લાગે એનું ફાયર પ્રિવેન્શન પ્લાનિંગ આપણે પહેલાંથી બનાવવું જોઈએ. નંબર 2 છે ફાયર ઇવેક્યુએશન પ્લાનિંગ, એટલે કે આગ લાગ્યા પછી તેના સ્ટુડન્ટ્સ અને સ્ટાફ સારી રીતે સીડીઓથી નીચે ઉતરી શકે અને એસેમ્બલી પોઈન્ટ ઉપર જઈને હેડ કાઉન્ટિંગ કરી શકે, જેથી કરીને સારું એવું મેનેજમેન્ટ થઈ શકે. એના માટેની આ ટ્રેનિંગ હોય છે. એટલે મારી દ્રષ્ટિએ ઇલેક્ટ્રિકલ ફાયર પ્રિવેન્શન ખૂબ જ જરૂરી છે, કારણ કે ભારત દેશમાં 95% ફાયર ઇલેક્ટ્રિકલ ફોલ્ટથી થાય છે. તેને કંટ્રોલ કરવા માટે ખૂબ જ જરૂરી છે. ફાયરની વાત કરી અને શાળાના નિયમોની વાત કરી. ચૌધરી સાહેબ, આપનો વાલીઓ માટેનો શું સંદેશો છે? કારણ કે આમાં જેટલું જાગૃત વાલીઓ તરફથી તમને પીઠબળ મળશે એટલું શાળા એને વ્યવસ્થાપનમાં મદદરૂપ થશે એવું મારી સમજણ છે. જી બિલકુલ, આપની વાત ખૂબ સાચી છે. એક હાથે તાળી ન પડે આવી એક આપણી કહેવત છે. જો વાલીઓનો સહકાર પૂરો નહીં મળે તો વિદ્યાર્થી સલામત, શાળા સલામત અભિયાનને સક્સેસ નહીં બનાવી શકાય. એકલી શાળાની જવાબદારી, એકલી સરકારની જવાબદારી એવું નથી. વાલીઓએ પણ તમામ બાબતોમાં તકેદારી રાખવાની છે. વાલીઓએ પણ પોતે, હું તો એવું માનું છું કે આ બાબતે બાળકોને સતર્ક રાખવા, કહેવું, જણાવવું. ધારો કે રોડ સેફ્ટીની વાત કરી હમણાં, તો એમને જ્યારે વેનમાં મોકલતા હોય છે ત્યારે ઘણી વખત પૈસા બચાવવા માટે કેટલાક વાલી જે છે એ મોટી આપત્તિ પોતે વહોરી લેતા હોય છે, કારણ કે ખૂબ વધારે વિદ્યાર્થીઓને, એક્સેસ વિદ્યાર્થીઓ જે પાસિંગ જેટલાનું હોય એનાથી વધુ વિદ્યાર્થીઓને ભરેલા હોય અને ઘણી વખતે એ જે છે એ ઓટો રિક્ષા કે વેન જે છે એ મારી જતી હોય છે અને આવા બનાવો બનેલા છે. એટલે વાલીઓએ પહેલાં તો સતર્ક રહી જેટલા પાસિંગ છે એટલા જે વિદ્યાર્થીઓ બેસે તે બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ. બીજું કે જે શાળામાં બાળકોને આપણે ભણવા માટે મૂકીએ છીએ ત્યાં આગળ ફાયર ઇક્વિપમેન્ટ્સ વગેરે પર્યાપ્ત છે કે કેમ એ પણ એમણે જોવા જોઈએ. અને જોયા પછી ખરેખર ક્યાંક એવું લાગે તો તમે મેનેજમેન્ટ સાથે વાત બી કરી શકો છો. શાળાઓ પણ ઘણી વખતે આ બાબતે એવું ધ્યાન ઉપર આવે છે કે ક્યાંક ઉદાસીનતા સેવે છે. આપે કહ્યું ને હમણાં કે કંઈ થવાનું નથી, એમ એ બહુ સરસ વાત કરી. મોટા ભાગે એવું જ વિચારે છે કંઈ થવાનું નથી, પણ એ ખ્યાલ નથી કે આગ જ્યારે લાગે છે ત્યારે એ કંઈ નક્કી કરીને આવતી નથી કે અહીંયા લાગવાની છે કે અહીંયા નથી લાગવાની. એ તો ગમે ત્યાં લાગી શકે છે. એટલે સૌથી પહેલાં તો શાળાઓએ બનવાની છે ઘટના એ પહેલાં તમામ પ્રિવેન્શન બાબતો દર વખતે એમને ફાયર એક્સટિંગ્વિશરના ટાઈમ, ઇક્વિપમેન્ટ્સના ટાઈમ પૂરા થાય એ પહેલાં જે કંઈ એમને કામગીરી કરવાની છે શાળા કક્ષાએ એમને જે ટ્રેનિંગ બી આપવાની હોય, એને ફાયર એક્સટિંગ્વિશર વધારે ભરાવીને લાવવાના હોય, એ પૂરતા ઇક્વિપમેન્ટ રાખવાના હોય, ટ્રેનિંગ, વારંવાર ટ્રેનિંગ, ભલે એ બાબતે તબક્કાવાર આ બાબતે ટ્રેનિંગમાં કોઈ દિવસ ઉદાસીનતા નહીં રાખવાની અને પૂરેપૂરા સાધનો વિકસાવવા જોઈએ. શાળાઓમાં ફાયર એનઓસી ફરજિયાત છે. અત્યારે હાલ આ બાબતે હાઈકોર્ટે પણ આ બાબતે સૂચન કરેલું છે ને એ કે તમામ શાળાઓ જે છે, જેમ કે ફાયરની જે ઘટના બની હતી, રાજકોટની ઘટના બની, કેટલીક શાળાઓ, તક્ષશિલાની જે સુરતની ઘટના બની હતી ક્લાસીસની અંદર, આ બધું જોતાં શાળામાં જે બાળકો ભણવા જઈ રહ્યા છે ત્યાં વાલીએ પણ એ શાળાની નિરીક્ષણ બહારથી કે અંદરથી કરી લેવું જરૂરી છે. ખરેખર એન્ટ્રી અને એક્ઝિટ યોગ્ય છે કે કેમ, ઇક્વિપમેન્ટ્સ યોગ્ય છે કે કેમ, શાળા મેનેજમેન્ટ સાથે આ બાબતે પૂરતી તકેદારી સાથે એમને વાત કરવી જોઈએ. અને શાળાએ પણ જો એનઓસી લેવા પાત્ર થતું હોય તો એનઓસી મેળવી લેવાની, કે 9 મીટરથી નીચેની હાઇટ છે તો એનઓસી મેળવવાની જરૂર નથી, પણ ઇક્વિપમેન્ટ્સ કમ્પ્લીટ હોવા જોઈએ, એનું ઓપરેટિંગ, એની ટ્રેનિંગ, આ તમામ બાબતો શાળાએ હોવી જોઈએ અને વાલીઓએ આ બાબતે જાગૃત રહેવાનું જરૂર છે. એટલે વાલી વગર નહીં થઈ શકે. આજ વાલીઓનો પ્રશ્ન હું આપને પૂછું કે ઘણીવાર આપણે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે આપણે ઓનલાઈન સર્ચ કરીએ છીએ કે એમાં પોપકોર્ન કે કોલ્ડ ડ્રિંક મળે છે કે નહીં. બહાર ફરવા જઈએ છીએ તો ત્યાં માર્કેટ કઈ છે અને રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ છે કે પંજાબી છે, આવું આપણો એક સ્વભાવ થઈ ગયેલો. તો વાલીઓને માટે
શિક્ષણના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારું શું મંતવ્ય છે કે જ્યારે એ શાળામાં એડમિશન લે કે કોઈ સંસ્થામાં જાય કે કોઈ બસ માટે એમના બાળકોને મૂકે ત્યારે કયા 5 નિયમો એમને ખબર હોવા જોઈએ જેનાથી આ તકેદારીનો ભાગરૂપે એ વધારે મજબૂત થાય, સરકારના અભિગમને વધારે મદદરૂપ થઈ શકે? બહુ સરસ પ્રશ્ન છે કે કોઈ પણ પેરેન્ટ્સ પોતાના સનને કે ડોટરને કોઈ પણ સ્કૂલ્સની અંદર જ્યારે એડમિશન અપાવે છે ત્યારે એ કહે છે મારા ઘરથી નજીક છે કે નહીં, સારી સ્કૂલ છે કે નહીં. પણ જો ફાયર સેફ્ટી મેનેજમેન્ટ જોવામાં આવે પેરેન્ટ્સ દ્વારા કે ભાઈ મારી સ્કૂલ્સ, મારો ડોટર કે મારી સન જે સ્કૂલમાં ભણે છે એ સ્કૂલ ફાયર સેફ છે કે નહીં, એ જોવા માટેના જે ગોલ્ડન રૂલ્સ છે મારી દ્રષ્ટિએ ઇમરજન્સી સ્ટેરકેસ ક્લીન એન્ડ ક્લિયર છે કે નહીં તે જોવા જોઈએ, એમરજન્સી એસેમ્બલી પોઈન્ટ એ લોકોનો સાઇનેજીસ છે કે નહીં એ જોવા જોઈએ, ફાયર એક્સ્ટિંગ્વિશર પ્રોપર છે કે નહીં તે જોવા જોઈએ, નજીકનું ફાયર સ્ટેશન્સમાં તે લોકોની પાસે કોન્ટેક્ટ લાઇઝનિંગ છે કે નહીં તે જોવા જોઈએ, ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સ તો લગાવેલી છે એનઓસી માટે પણ એ ઓપરેશનલ છે કે નહીં, સર્ટિફિકેટ ખાલી જોવું મહત્ત્વનું નથી પણ એ સિસ્ટમ ઓપરેશનલ છે કે નહીં એનું બેઝિક નોલેજ પણ જો પેરેન્ટ્સ વિજિલન્સ ઓડિટ કરે, વિજિલન્સ ક્વેશ્ચન કરે પ્રિન્સિપલ અથવા ટ્રસ્ટીને, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એઝ પર માય ઓબ્ઝર્વેશન્સ કે કોઈ પણ સ્કૂલ્સમાં આ 5 વસ્તુઓ બેઝિક જો ચેક કરવામાં આવે, ઇલેક્ટ્રિકલ સેફ્ટીથી ખાસ કરીને જે પ્લાનિંગ કરવામાં આવે છે એના ફાયર પ્રોટેક્શન એક્સટિંગ્વિશર છે, ઇક્વિપમેન્ટ છે એ પ્રોપર હોવા જરૂરી છે. તો જ એના સ્ટુડન્ટ્સને ત્યાં એડમિશન મળે. તો એ ફાયર સેફ્ટીની જે અવેરનેસ છે, માસ અવેરનેસ ડ્રાઈવ, એ પેરેન્ટ્સ થ્રુ, પ્રિન્સિપલ થ્રુ, ટીચર્સ થ્રુ સ્ટુડન્ટ્સમાં આવશે. જી ચૌધરી સાહેબ, છેલ્લો ક્વેશ્ચન આપને પૂછું. આપની કારકિર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે થઈ, પછી એક પ્રિન્સિપલ બન્યા, શાળાને ઘણા બધા એવોર્ડ મળ્યા, આજે શિક્ષણ વિભાગના વડા છો. આ જે છેલ્લા 3 દાયકાની આપની સફર છે, આપે શું પરિવર્તન જોયા છે અને આપનું આવનારી પેઢી માટેનું શું મંતવ્ય છે કે જેથી કરીને એ પોતે સ્વસ્થ રહે, સલામત રહે અને સ્વસ્થતાપૂર્વક પોતાનું જીવન જીવે? જે બિલકુલ ખૂબ સારો પ્રશ્ન છે. ઘણા સમયથી આ શિક્ષકથી લઈને અહીંયા સુધીની જે મારી કારકિર્દી છે તે અંગે હું જે પરિવર્તનો છે તે જોયા છે. પહેલાંના સમયમાં જ્યારે હું શિક્ષક હતો તો ગ્રામ્ય લેવલે હતું. એ પ્રકારની શાળા કે જ્યાં આગળ એ વખતે આ પ્રકારની જે ઘટનાઓ છે, ફાયર રિલેટેડ ઘટનાઓ, એની ઘટનાઓનું પ્રમાણ એ વખતે ઓછું હતું. પણ જેમ જેમ આ ઘટનાઓનું પ્રમાણ હવે વધ્યું છે ત્યારે હવે આ તકેદારી એમાં ખૂબ વધી છે. અત્યારે પહેલાં કોમ્પ્યુટર લેબ કે એસી ક્લાસરૂમ આ પ્રકારના જે કહી શકાય કે જ્યાં આગળ ઇલેક્ટ્રિક જે છે ફાયર થવાના ખૂબ ચાન્સીસ છે, તો તે પ્રકારનું જે ભૌતિક સગવડો ઓછી હતી. અત્યારે આ પ્રકારની સગવડો વધી છે. એના લીધે કરીને અને ખાસ કરીને જે ખાનગી સ્કૂલો, ઘણીવાર ગવર્મેન્ટ સ્કૂલોમાં પણ જ્યાં આગળ ઇલેક્ટ્રિક જે ઓડિટ છે સ્કૂલ કક્ષાએ એ ખૂબ થવું જરૂરી હોય છે. ઘણી વખતે લાપરવાહી એ જે છે એના કારણે બનાવ બનતા હોય છે. ઘણું જૂની સ્કૂલ હોય, વાયરિંગને ફરીથી એકવાર ઓડિટ પણ ના કરાવ્યું હોય, બરાબર, અને ઘણી વખતે વાયર ખુલ્લા હોય. બનાસકાંઠાની અંદર પણ એક સ્કૂલમાં ઘટના બની હતી કે વાયર ખુલ્લા હતા બહાર અને બાળકો શાળા સમય બાદ રમતા રમતા ત્યાં આગળ નજીક પહોંચ્યા અને એ ઇલેક્ટ્રિક શોકના ભોગ બન્યા હતા. એટલે આવી ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે શાળા કક્ષાએ અત્યારે તમામ પ્રકારે ઇલેક્ટ્રિક ઓડિટ દર વર્ષે થર્ડ પાર્ટી દ્વારા કરાવવું જરૂરી છે. એ મારી દ્રષ્ટિએ સૌથી અગત્યનું. બીજું કે ફાયર ઓડિટ, ઇક્વિપમેન્ટ્સ વગેરે, ઓપરેટિંગ, ટ્રેનિંગ, આ હું હાલના આ સમયની અંદર આ મોટું જે છે પરિવર્તન ઈચ્છી રહ્યો છું. અને સ્વસ્થ બાળક, સલામત બાળક સર્વાંગી શિક્ષણ મેળવશે એક ત્યારે જ મેળવી શકશે જ્યારે બાળક સ્વસ્થ હશે, જ્યારે સલામત હશે ત્યારે. એટલે સલામતીને આપણે બિલકુલ ઓછી નહીં આંકવાની. એના માટે સતર્ક રહીને જ આપણે પૂરેપૂરી તકેદારી રાખીને શાળા કક્ષાએ શિક્ષણનું જે કાર્ય થતું હોય છે શાળાએ પણ એટલી જ જવાબદારીપૂર્વક આ કાર્ય કરવું જોઈએ. એની અંદર મેન્ટેનન્સ જે છે એનો ચાર્જ જે રીતે પણ એને કરવો પડે તે કરવાની અંદર ક્યારેય લાપરવાહી ન રાખવી જોઈએ એવું હું હંમેશા માનું છું. અને આજના મારા અનુભવ પ્રમાણે હું કહી શકું છું. જાડેજા સાહેબ, એક આપનો વ્યક્તિગત ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન. આપ ફાયર ઓફિસર છો, આગ બુઝાવવાનું કામ આપ કરો છો, પણ તમારી અંદર જે આ આગ છે લોકોને સલામત રાખવાની, એનું મૂળ કારણ શું અને તમે કેમ આ કારકિર્દી પસંદ કરી અને આવનારી પેઢી કદાચ આ કારકિર્દીમાં આગળ વધી શકે એવું પણ તમે કંઈક એમને માર્ગદર્શન આપી શકો? જી, બહુ સરસ પ્રશ્ન. મારા ફાધર બિપિન જાડેજા એ ફોર્મર ચીફ ફાયર ઓફિસર રહી ચૂકેલા છે. ગુજરાત સરકારના પણ ફાયર એડવાઇઝર રહી ચૂકેલા છે.
એટલે ફાધરનું જે ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન્સનું જે ઓપરેશન જોઈને અમે લોકોએ ઘણા શીખ મળી હતી કે કોઈ પણ સાયરન વાગે, કોઈ પણ બિલ્ડિંગ્સમાં આગ લાગે ત્યારે સૌથી પહેલાં ફાયર બ્રિગેડ ઇમરજન્સીમાં સાયરનની સાથે ફાયર ફાઇટિંગ વ્હીકલમાં બેસે અને ત્યાં જાય અને ફાયર ફાઇટિંગ કરે, લોકોનો જીવ બચાવે. આ બધી વસ્તુઓ મેં સ્કૂલના ટાઈમે જોઈ હતી. અને પહેલાં પ્લાન હતો પોલીસ ઓફિસર બનવાનો, પણ પછી પ્લાન ફાધરને જોઈને ફાયર ઓફિસર બનવાનું મેં નક્કી કર્યું હતું. પછી મેં ઘણા ઓબ્ઝર્વેશન જોયા કે આગ લાગ્યા પછી લોકો ફાયર બ્રિગેડને વધુ યાદ કરે છે. પણ મેં મારા ઓબ્ઝર્વેશન્સમાં મારી જેટલી પણ અવેરનેસ ટ્રેનિંગ હોય, હું હંમેશા ફાયર પ્રિવેન્શનની જ વાત કરું છું કે બિફોર ફાયર વોટ વી કેન ડુ, ફાયર પ્લાનિંગ કેવી રીતે કરી શકાય, ફાયર પ્રિવેન્શન મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય. તો આ બધો જે જજ્બો છે મારા ફાધરના, અને મારા અંકલ બી ચીફ ફાયર ઓફિસર રહી ચૂકેલા છે, મારા બ્રધર બી ડિવિઝનલ ફાયર ઓફિસર છે અમદાવાદ ફાયર બ્રિગેડમાં. આ બધી વસ્તુ એમનાથી મને શીખ મળી હતી. અને મેઇન મારું જે સૂત્ર છે કે મેકિંગ ફાયર સેફ ભારત, મેકિંગ ફાયર સેફ અમદાવાદ, બિફોર ફાયર વોટ વી કેન ડુ, ફાયર પ્લાનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, ફાયર પ્રિવેન્શન પોઈન્ટ ઓફ વ્યૂ, ફાયર પ્રોટેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ, જે બેઝિક ફાયર સર્વિસનું હાઇડ્રોલિક્સ એન્જિનિયરિંગ છે તેનો પણ મેં ઘણો અભ્યાસ કર્યો. નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં ડિવિઝનલ ઓફિસર્સનો MBA ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઘણા બધા મેં કોર્સિસ કર્યા કે જેથી કરીને મને વધુ ઇન્ટરેસ્ટ ફાયર સર્વિસમાં લાગ્યો, બિકોઝ ઇટ્સ એ લાઈફ સેવિંગ ફિલ્ડ. કોઈ પણ જેમ આર્મી બોર્ડર ઉપર ઊભા હોય છે અને લોકોને જીવન રક્ષા કરવા માટે મશીન ગન લઈને ઊભા હોય છે કે ભાઈ પ્રિવેન્શન, કંઈ પણ થાય તો એટેક કરી શકીએ, એ જ રીતે ફાયર બ્રિગેડ છે, પોલીસ છે કે આગ લાગ્યા પહેલાં પણ એ લોકો પ્રિવેન્ટિવ માઇન્ડમાં હોય છે અને આગ લાગ્યા પછી પ્રોટેક્ટિવ માઇન્ડમાં હોય છે. તો એમની જે સ્ટ્રેટેજિક પ્લાનિંગ છે એનાથી મને ખૂબ જ શીખ મળી અને ફાયર બ્રિગેડમાં મેં એન્ટ્રી લીધી છે. જી, આપણે જોયું હશે કે બંને મહાનુભાવો પોતાના વ્યક્તિગત અનુભવથી આગળ એમણે કારકિર્દીનું ઘડતર કર્યું અને આજે સમાજને કેટલું મોટું યોગદાન આપી રહ્યા છે. એમનું પોતાનું જે માનવું છે એનું પ્રતિબિંબ એમણે સમાજમાં પણ મૂક્યું છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન શિક્ષણ વિભાગ સાથે કે ફાયર વિભાગ સાથે આ કાર્યમાં જોડાયું છે, કારણ કે એ અમારું કામ છે, આ આપણું કામ છે, આ તમારું કામ છે, તમારા પડોશીનું કામ છે, તમારી બાજુવાળાનું કામ છે. આમાં આપણે એવું નહીં વિચારીએ કે મને કશું નહીં થાય, કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એવું ક્યાંય સૂત્ર નથી કે મને નહીં થાય, બીજાને થશે તો પણ હું મદદ કરીશ. આ ભાવ આપણે રાખીશું તો ભારત સલામત રહેશે, આજનું યુવાન સલામત રહેશે, આજનો વિદ્યાર્થી સલામત રહેશે અને આવનારી આવતીકાલ પણ સલામત રહેશે, સુશિક્ષિત રહેશે અને સ્વસ્થ રહેશે. તો આપ સૌને આપની માનસિક, શારીરિક, સામાજિક સ્વસ્થતા માટેની પ્રાર્થના. આ કાર્યક્રમને આપ નિહાળતા રહો અને આપના બાળકોને ખાસ બતાવો, આપના પરિવારજનોને બતાવો અને સમાજમાં આપ પણ શિક્ષણનો એક ભાગીદાર બની શકો છો, એવી અમારી નમ્ર વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ.